નમસ્તે વિદ્યાર્થી મિત્રો 11th ફિઝિક્સ ચેપ્ટર નંબર 14 દોલન ઉદાહરણ નંબર 14.1 ઉદાહરણ જોઈએ શું છે એની સમજૂતી લઈએ બરાબર તમને છે સૂત્ર મોકલેલા છે બરાબર તૈયાર કરજો એટલે ઉદાહરણ પણ આવડે કે સામાન્ય રીતે માણસ છે 1 મિનિટમાં એનું હૃદય છે 75 વખત ધબકતું હોય તો આવૃત્તિ એટલે કે એફ અને આવર્તકાળ એટલે કેપિટલ ટી ની ગણતરી કરો। હવે ધબકારાની આપણને આવૃત્તિ આપી છે એફ ને તમે ન્યૂ સાઇન વડે પણ બતાવી શકો જે લખ્યું છે 75 પ્રતિ મિનિટ। હવે જો 75 પ્રતિ મિનિટ હોય બરાબર એને તમારે સેકન્ડમાં લઈ જવી પડે તો કે છે અહીં છેદમાં આવશે 60 સેકન્ડ। એનો અર્થ એવો થયો કે જે અહીં આવૃત્તિ છે એ 75 ભાગ્યા 60 સેકન્ડ ઇનવર્સ એવો એકમ થાય અથવા તો આ સેકન્ડને તમે હર્ટ્ઝ તરીકે પણ લઈ શકો। હવે 75 ભાગ્યા 60 કરશો તો તમને જવાબ આવશે 1.25 આવો કંઈક મળે છે। આવર્તકાળ પૂછ્યું છે આવર્તકાળ એટલે કેપિટલ ટી થાય કેપિટલ ટી બરાબર આવૃત્તિના વ્યસ્તને આવર્તકાળ કહેવાય એટલે 1/9। એનો અર્થ એવો થયો કે આવર્તકાળ છે એ તો સમય છે એનો એકમ થાય સેકન્ડ તો જવાબ આવશે 0.8 સેકન્ડ। સ્ક્રીનશોટ લેતો જાઓ બરાબર છે। અત્યારે આપણે 14.1 દાખલો ગણ્યો છે 14.2 14.3 ને 14.4 આપણે ગણવાનો નથી સીધો જે આપણે દાખલો ગણીએ છીએ એ આવશે હવે 14.5 એટલે કે 2 3 અને 4 ઉપર ચોકડી મારજો। એ બધા છે સાબિત થિયરિકલ દાખલા છે એટલે આપણે એમાં નથી જતા આપણે વધારે આ પૂછાય છે મેથેમેટિકલ એટલે એમાં જઈએ છીએ કે કોઈ એક પદાર્થના સ્થાનાંતરનું સૂત્ર છે x બરાબર 5 cos 2 pi t plus pi by 4। આ સમીકરણ સરળ આવત ગતિ કરે છે અનુસાર તો 1.5 સેકન્ડ માટે સ્થાનાંતર વેગ અને પ્રવેગની ગણતરી કરો એવું કીધું છે। હવે જે આ સમીકરણ છે x બરાબર છે 5 cos 2 pi t plus pi by 4 આ સમીકરણને હું 1 નંબર આપી દઉં। આ સમીકરણને હું સ્થાનાંતરનું સમીકરણ છે x બરાબર છે a cos ઓમેગા t plus 5 આની સાથે સરખાવું। જો આની સાથે સરખાવું તમે જોઈ શકો છો કે કંપ વિસ્તાર 5 એકમ આવશે। અહીંયા છે ઓમેગા ટી એટલે 2 પાઈ ટી છે એનો અર્થ એવો થયો કે ઓમેગા બરાબર આવશે 2 પાઈ રેડિયન પર સેકન્ડ અને ટી બરાબર આવશે 1 સેકન્ડ અને પ્રારંભિક કળા 5 છે એ છે પાઈ બાય 4 યાદ રાખીએ પાઈ બાય 4 એટલે 45 અંશ થાય આ એક મગજમાં રાખજો કમ્પ્લીટ। તો હવે મારે 3 વસ્તુ લેવી છે 3 માર્કનો દાખલો છે પહેલાં હું સ્થાનાંતર ગોતીશ પછી હું વેગ ગોતીશ ને પછી પ્રવેગ ગોતીશ પણ બધી જ વેલ્યુ મારે કયા સમય માટે ગોતવાની છે 1.5 સેકન્ડ માટે। તો સમીકરણમાં જ્યાં સ્મોલ ટી દેખાય છે જો આ સ્મોલ ટી ત્યાં હું 1.5 મૂકી દઉં અને આગળ વધું તો આવું આવશે સમીકરણ 1માં ટી બરાબર 1.5 મૂકતા તો x બરાબર 5 cos 2 પાઈ ટી દેખાય ત્યાં 1.5 આવશે પ્લસ 45 એટલે પાઈ બાય 4। હવે આવી જો આપણે કિંમત લઈએ છીએ બરાબર છે તો અહીંયા આવશે 5 cos અહીંયા જો સાદુરૂપ લઈએ તો અહીંયા આવશે 3 પાઈ 1.5 ગુણ્યા 2 કરો એટલે 3 પાઈ થાય વત્તા કેટલા આવશે 45 અંશ આવું આવશે। હવે આનું સાદુરૂપ લેવા માટે આપણે ઓલેસ્ટીની મદદ લઈએ બરાબર છે આ એક સમજજો વારંવાર સમજાવેલું છે છતાંય રિપીટ કરીએ છીએ। અહીંયા કિંમતો કઈ રીતે હોય છે 0 છે પાઈ બાય 2 છે પાઈ છે 3 પાઈ બાય 2 છે ને 2 પાઈ આવશે। અહીંયા છે 5 પાઈ બાય 2 આવશે અહીંયા 3 પાઈ આવશે અહીંયા છે 7 પાઈ બાય 2 આવશે અને અહીંયા આવશે પછી 4 પાઈ। પહેલું બીજું ત્રીજું અને ચોથું ચરણ છે। પહેલા વિધેયમાં બધા જ ધન હોય બીજા વિધેયમાં છે માત્ર સાઇન વિધેય ધન હોય છે ત્રીજામાં ટેન માત્ર ધન હોય છે અને ચોથામાં કોસ ધન હોય છે ઓલ એસ ટી સી। આવું આપણે દરેક વખતે કામ નહીં કરીએ અત્યારે કરીએ છીએ સમજાય એટલા માટે। હવે હું અહીંયા સાદુરૂપ આપું તો x બરાબર અહીંયા મારે 5 મૂકવાના। હવે તમને ખબર છે પાઈ 3 પાઈ વિધેય ચેન્જ ન થાય એટલે કોસનું કોસ રહે 3 પાઈ પ્લસ કીધું છે પ્લસ એટલે મારે ત્રીજા ચરણમાં આવવું પડે। ત્રીજા ચરણમાં ટેન એક જ વિધેય ધન છે કોસ વિધેય ઋણ હોય એટલે ફરજિયાત આગળ મારે માઇનસ કરવા પડે અને કોસના કોસ લખવાના યાદ રાખો વિધેય માત્ર પાઈ બાય 2 3 પાઈ બાય 2 એ ચેન્જ થાય અને 3 પાઈ પ્લસ 45 એટલે અહીં શું કહી દેવાના 45 અંશ। તો અહીંયા આવશે x બરાબર -5/5 કોસ 45 એટલે 1/√2 થાય। તમારા આગળ કેલ્સી છે 5 ભાગ્યા છે 1.41 કરો જે આવી જવાબ આવશે। તો આ રીતે જો તમે સાદુરૂપ આપો તો જવાબ તમને માઇનસમાં મળશે જે મળશે અંદાજિત 3 પોઈન્ટ સમથિંગ આવવો જોઈએ
લગભગ આટલા મીટર છે. આ થયું સમીકરણ નંબર 2. 1 માર્ક કમ્પ્લીટ થયો. તમને કોનું સૂત્ર મળ્યું? તો કે સ્થાનાંતરનું સૂત્ર મળ્યું, જે છે સ્થાનાંતરનું સૂત્ર છે. હવે તમારે વેગનું સૂત્ર મેળવવું છે, તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને વેગ મળે. પણ યાદ રાખો, દરેક વખતે વિકલન નહીં કરીએ. આપણને ખબર જ છે સાઇનનું કોસ થાય તો સીધું જ મૂકી દેવાનું, કારણ કે ઓલરેડી આપણે થિયરીમાં આ રીતે ઘણી બધી વાર સાબિત કરી નાખ્યું છે. કોસનું માઇનસ સાઇન થાય છે, એટલે અહીંયા છે શું લખશું આપણે? સાઇન. બરાબર છે. આપણા માટે છે આ સમીકરણ નંબર 3 છે. ચાલો હું અહીંયા કિંમત મૂકું છું. બરાબર, કિંમત મૂકીએ તો મારે વેગનું સૂત્ર તારવું છે. માઇનસ a એટલે 5 છે, ઓમેગા એટલે 2π છે, સાઇનના સાઇન છે, ઓમેગા એટલે 2π, અહીંયા t એટલે 1.5 સેકન્ડ ને 5 એટલે કેટલા લઉં છું હું? 45 અંશ. કિંમત મૂકો તો v બરાબર તમને ખબર છે માઇનસ અહીંયા આવશે 10π, સાઇન 1.5 ગુણ્યા 2 એટલે 3π, પ્લસ કેટલા આવશે? તો કે 45. તો અહીંયા આવશે v બરાબર આવશે માઇનસ 10π. હવે તમે જોઈ શકો છો 3π પ્લસ એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઇન વિધેય માઇનસ હોય, ટેન એક જ ધન હોય છે. એનો અર્થ એવો થયો સાઇન માઇનસ હોય તો મારે અહીં લખવું પડશે માઇનસ સાઇન, અને અહીં લખવું પડે 45 અંશ. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા આવશે 10π, અને સાઇન 45ની કિંમત થાય 1/√2. તમારા આગળ કેલ્સી છે, કેલ્સી તમે લ્યો તો 10 ગુણ્યા અહીંયા આવશે 3.14 આવશે, અને છેદમાં આવશે 1.41. આ રીતે જો તમે વેગ મેળવશો તો તમને વેગ લગભગ છે 22.2 મીટર પર સેકન્ડ સમથિંગ મળવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજો માર્ક તમારો કમ્પ્લીટ થયો. બરાબર, 22.2 મીટર પર સેકન્ડ. યાદ રાખીએ, સમીકરણ 2માં તમને છે સ્થાનાંતરનું સૂત્ર મળ્યું, x બરાબર -3.53 1.5 સેકન્ડે, અને ત્યારે તમને વેગ મળે છે 22.2 મીટર પ્રતિ સેકન્ડ. હવે મારે પ્રવેગ લેવો છે. જો મારે પ્રવેગ લેવો હોય તો મને પ્રવેગનું સૂત્ર પણ આવડવું જોઈએ. તો મને આવડે છે, શું છે? તો કે -ω² × x આવું સૂત્ર છે. સાદુરૂપ આપું તો કે માઇનસના માઇનસ, ઓમેગા એટલે તો 2π છે, તો અહીંયા એનો સ્ક્વેર આવશે. x એટલે મેં સમીકરણમાં મેળવ્યું છે 3.53. અહીં હળવેક દઈને લખી નખાય સમીકરણ નંબર 1 પરથી, સોરી 2 પરથી. કેલ્સી છે તમારી આગળ, ઉપયોગ કરો. માઇનસના માઇનસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 2 નો વર્ગ 4 થાય. બરાબર, તો અહીંયા કિંમત મૂકવાની આવશે 4. પાય એટલે અહીંયા આવશે 3.14 આવશે, એનો વર્ગ આવશે, અને ગુણ્યા અહીંયા આવશે 3.53 આવશે. તો આપો સાદુરૂપ. તો અહીંયા છે આ બધાનો જો સાદુરૂપ લખશો તો લગભગ પ્રવેગ તમને છે 140 નજીક મળવો જોઈએ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ સમીકરણ નંબર 5 અને જે પ્રવેગનું સૂત્ર છે. તો 3 માર્કનો દાખલો છે જે આપણે લીધો. શરૂઆત ક્યાંથી કરી? સ્ક્રીનશોટ આરવાર લેતા જાઓ. સમીકરણ ઉપરથી 1.5 સેકન્ડ માટે આપણને વેગ, પ્રવેગ અને સ્થાનાંતરની ગણતરી કીધી છે. આમાં જ હજી એક હું તમને સુધારીને એક દાખલો આપું છું. 2 સેકન્ડ માટે આ બધી વસ્તુ ગણજો. ચાલો, એટલે તમારે છે પ્રેક્ટિસ થઈ જશે. બરાબર છે. પહેલી સ્લાઇડ, બીજી સ્લાઇડ, ત્રીજી સ્લાઇડ એન્ડ લાસ્ટ ચોથી સ્લાઇડ. તો 2 દાખલા પૂરા. ત્યાર પછીનો 14.6 દાખલો જોઈએ શું છે. કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કે સ્પ્રિંગ અચળાંક ધરાવતી અને એમ દળ ધરાવતો એક બ્લોક છે. સ્થિર સ્થિતિમાં છે. સંતુલન સ્થિતિમાંથી એને વિચલિત કરવામાં આવે છે તો ત્યારે તે સરળ આવત ગતિ કરે છે એવું સાબિત કરવાનું છે. એનો આવતકાળ કેટલો હોય એ પણ આપણે કીધું છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા બ્લોક છે એ પોતાની મૂળ સ્થિતિમાં છે. બરાબર. હવે હું આને કોઈ પણ એક દિશામાં જ્યારે વિચલિત કરીશ, ધારી લ્યો કે હું આને છે આ બાજુ x જેટલું સ્થાનાંતર કરાવું તો આ સ્પ્રિંગનું x જેટલું અહીં વિચલન થશે, જ્યારે છે બીજી સ્પ્રિંગ છે એનું x જેટલું સંકોચન થશે. એનો અર્થ એવો થયો કે અહીંયા જે કાંઈ પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં, પણ દિશા કેવી છે? વિરુદ્ધ. તો બંને કેસની અંદર આપણને આ સૂત્ર લાગુ પડી શકાય. એક સ્પ્રિંગનું જેટલું વિચલન થાય, બીજી સ્પ્રિંગનું એટલું સંકોચન થાય. તો પરિણામી બળ લેવું હોય તો મારે બંને બળ ધ્યાનમાં લેવા પડે. ધારી લ્યો કે અહીંયા ઉત્પન્ન થતું બળને હું -kx કહી દઉં, તો અહીંયા ઉત્પન્ન થતા બળને હું છે એને પણ કહેવું પડશે -kx. એટલે પરિણામી બળ -2kx જેટલું થાય. તમે આકૃતિમાં જોઈ શકો છો. બરાબર. વધારામાં વ્યાખ્યા એવું કહે છે કે વ્યાખ્યા સરળ આવત ગતિની જ્યારે છે સરળ આવત દોલક પર લાગતું બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં લાગતું હોય મધ્યમાન સ્થાન તરફ,
ત્યારે આવી ગતિને સરળાવત ગતિ કહેવાય. તો અહીંયા આ નિયમ સાબિત થાય છે. તો આ ઉપરથી કહી શકાય કે આ ગતિ છે એ આ ગ છે એટલે સરળાવત ગતિ છે. તમે જોઈ શકો છો એક સ્પ્રિંગનું જેટલું વિસ્તરણ થાય છે બીજી સ્પ્રિંગનું એટલું સંકોચન થાય છે. એટલે બંને કેસમાં ઉત્પન્ન થતા બળો સમાન છે. એનો અર્થ એવો છે પરિણામી બળ લઉં તો અહીંયા છે પરિણામી બળ F બરાબર -2kx થાય. યાદ રાખો અહીંયા અચળાંક k ડેશ લઉં તો એ ડબલ થઈ જશે પહેલાં કરતાં 2k જેટલો થઈ જાય છે. બરાબર છે. આમ અહીંયા છે સ્પ્રિંગ છે એ સરળાવત ગતિ કરે છે એવું સાબિત કરી શકીએ. આવતકાળનું સૂત્ર આ છે T બરાબર 2π √m/k. કેની જગ્યાએ હું અહીં k ડેશ કરી નાખું છું. તો T બરાબર 2π √ હવે k ડેશ બરાબર તો બમણું થઈ ગયું. તો આવતકાળનું સૂત્ર કંઈક મને આવું મળવું જોઈએ. જોઈ શકો છો અહીંયા T બરાબર 2π √m/2k. કમ્પ્લીટ થઈ ગયું. તો આ દાખલા છે આ રીતે સરળતાથી આપણે ગણી શકીએ છીએ. સરળાવત ગતિની વ્યાખ્યા ઉપરથી આપણે કહી શકીએ કે આ પદાર્થ સરળાવત ગતિ કરે છે. સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ 14.7. શું કહે છે જો કે જે બ્લોકનું દ્રવ્યમાન 1 કિલોગ્રામ હોય m બરાબર 1 કિલોગ્રામ તેને સ્પ્રિંગ સાથે બાંધેલ છે. સ્પ્રિંગનો બળ અચળાંક k 50 ન્યૂટન પ્રતિ મીટર છે. આ બ્લોકને ઘર્ષણ રહિત સપાટી પર t બરાબર 0 સમયે એટલે કે x બરાબર 0 સ્થિતિમાંથી ખેંચીને x બરાબર 10 સેન્ટીમીટર સુધી લઈ જવામાં આવે. એટલે એનો આવર્તકાળ થયો કંપ વિસ્તાર થયો 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે તમને ખબર છે 0.1 મીટર થાય. તો જ્યારે મધ્યમાન સ્થાનેથી 5 સેન્ટીમીટર દૂર હોય એટલે કે 0.05 મીટર દૂર હોય ત્યારે આ બ્લોકની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા 3 વસ્તુ ગણવાની છે. બરાબર છે. અત્યારે છે પ્રયોગ કંઈક આ રીતનો થશે. હવે આકૃતિ આપણે આગળ આવેલી છે. કોઈ એક બ્લોક છે આ જે છે એની સંતુલન સ્થિતિ છે એમ. અહીંથી એને ખેંચીને એની લંબાઈમાં કેટલો વધારો કરવામાં આવે છે 10 સેન્ટીમીટર. એનો અર્થ એવો થયો કે અહીંયા સુધી લઈ જવામાં આવે છે 10 સેન્ટીમીટર વધુમાં વધુ એનો કંપ વિસ્તાર. તો બ્લોક જ્યારે 5 સેન્ટીમીટર અંતરે હશે, બરાબર, ધારી લ્યો કે આ સ્થિતિ 5 સેન્ટીમીટર અંતર છે. બ્લોક જ્યારે અહીંયા હશે ત્યારે એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા કેટલી હોય. કુલ ઉર્જાને આપણે કેપિટલ E સાઇન વડે દર્શાવીએ છીએ. આ 3 વસ્તુ ગોતવાની કીધી છે. મળી શકે. ગતિ ઉર્જાનું સૂત્ર તમને આવડે છે. શું થાય તો કે 1/2 mv². મીન્સ કે તમારે પહેલાંનો વેગ ગોતી લેવાય. પછી તમારે સ્થિતિ ઉર્જાનું સૂત્ર લેવું છે. તમને સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવડે છે 1/2 kx². બેનો સરવાળો કરી નાખો તો તમને શું મળી જશે? ડાયરેક્ટ કિંમત મળી જશે. તો સીધું જ તમારે ગણતરી કરવી છે તો તમારી આગળ કઈ કઈ કિંમત છે એના ઉપરથી તમારે આગળ વધાય. બરાબર. તો તમારે તો પહેલાં તમારી આગળ અહીંયા ઓમેગા હોવો જોઈએ. શું હોવું જોઈએ? ઓમેગા. કારણ કે જ્યારે પણ આપણે છે વેગનું સૂત્ર લખીએ ત્યારે તમને ખબર છે, જો મેં વેગનું સૂત્ર લખ્યું છે -a × ઓમેગા sin ઓમેગા t + 5. હવે તમારે આગળ અહીં કઈ વસ્તુ હોવી જોઈએ? પહેલાં કંપ વિસ્તાર. તો કે હાલો ભાઈ છે કેટલો છે તો કે 10 છે સેન્ટીમીટર. ઓમેગા તો કે નથી. હવે પ્રારંભિક કળા કેટલી છે બરાબર એ પણ હોવી જોઈએ. તો પ્રારંભિક કળા તો આપણે 0 લઈ લેશું. અને વધારામાં બાકી કયું રહ્યું તો કે t સમય ઓમેગા t. બંનેની મારે ગણતરી કરવાની છે એટલે બંને વસ્તુ મારી આગળ અહીંયા હોવી જરૂરી છે. તો ચાલો ગણતરી કરીએ આપણે. 14.7 દાખલો ગણી રહ્યા છીએ. બરાબર. ગણતરી ક્યાંથી શરૂઆત કરશું ને કઈ રીતે કરશું એ સમજીએ. સૌ પ્રથમ આપણે છે સરળાવત ગતિ કરતા કોણની બ્લોકની કોણીય આવૃત્તિનું સૂત્ર લઈએ. કોણીય આવૃત્તિ. તમને કોણીય આવૃત્તિનું સૂત્ર આવડે છે 100 આ ગણું ઓમેગા બરાબર √k/m. આવું કંઈક સૂત્ર છે. હવે તમને ખબર છે કે અહીંયા k બરાબર તમને કિંમત 50 આપેલી છે. કેલ્સી હાથમાં રાખજો. અને દળ 1 કિલોગ્રામ આપેલું છે. જો હું આ પ્રમાણે ગણતરી કરું તો મને ઓમેગા લગભગ છે 7.07 રેડિયન પ્રતિ સેકન્ડ આવું કંઈક મળે છે. આને નંબર આપી દઉં છું સમીકરણ નંબર 1. હવે મારે t સમયે સ્થાનાંતર ગણવું પડશે અને એના ઉપરથી મારે છે આગળ વધવું પડશે. જો હું t સમયે સ્થાનાંતર ગણું બરાબર છે અને આના ઉપરથી મારે ઓમેગા t ની કિંમત લેવાની છે. તો અહીં લખું
સરળ આવર્ત ગતિ કરતા બ્લોકનું ટી સમયે સ્થાનાંતર. સૂત્ર આપણને ખબર છે x બરાબર શું થાય તો કે a cos ઓમેગા ટી પ્લસ 5 બરાબર. યાદ રાખો અહીં પ્રારંભિક કળા હું 0 લઉં છું એટલે 5 બરાબર 0 તમે સીધું મૂકી શકો. ચાલો કિંમત મૂકો બરાબર એટલે ગણતરી ખબર પડે. હવે ટી સમય એટલે આપણે x બરાબર અહીંયા આપણને 5 આપ્યું છે, યાદ છે તમને બરાબર. એને હું તમને ખબર છે કે 0.05 લખીશ મીટરમાં લઈ જાઉં તો. એ એટલે મને 10 આપ્યું છે, 10 સેન્ટીમીટર અને મીટરમાં લઈ જાઓ એટલે 0.1 થાય અને ઇન્ટુ અહીંયા આવશે કોસ ઓમેગા ટી. તો મારે છે ને કોસ ઓમેગા ટીને ટાર્ગેટ કરાય એટલે મને ઓમેગા ટીની કિંમત મળી જાય. જો હું આ પ્રકારે સાદુરૂપ લઉં બરાબર તો અહીંયા જવાબ આવશે 0.05 આમેનું પદ છેદમાં આવશે 0.1 બરાબર અહીંયા આવશે કોસ ઓમેગા ટી. જો વધારે લઉં તો અહીંયા આવશે કોસ ઓમેગા ટી બરાબર આની કિંમત મને મળે છે લગભગ 0.5 મળશે. જો કેલ્સી માંડો તમે 0.5 એટલે 1/2. એનો અર્થ એવો થયો કે તમને ખબર છે કે કોસ 60 લઉં તો 1/2 થાય. એટલે કે જો હું અહીંયા ઓમેગા ટીને ટાર્ગેટ કરું અને સામેના પદ નીચે લઈ જાઉં પછી ઉપર લઈ જાઉં તો કોસ ઇન્વર્સ 1/2 લખાય. એનો અર્થ એવો થયો કે ઓમેગા ટી બરાબર મને જે કિંમત મળશે એ 60 મળશે. 60 એટલે π/3 થાય તમને ખબર છે. ચાલો તમને ઓમેગા ટીની કિંમત મળી ગઈ π/3 બરાબર છે, કંઈક આટલી મળે છે. હવે જો આની કિંમત આટલી મળતી હોય, આ સમીકરણ નંબર છે હું 2 લઉં છું, સ્ક્રીનશોટ લેતા જાજો. હવે મારે કોસ ઓમેગા ટી નહીં, મારે જ્યારે છે વેગનું સૂત્ર લઉં ત્યારે સાઇન ઓમેગા ટી પ્રકારનું સૂત્ર મળે છે મને. તો મારે હવે એ કિંમત મૂકીને આગળ વધવું છે. ખાસ યાદ રાખીએ ઓમેગા ટી બરાબર છે અહીંયા મને π/3 મળ્યું છે. તો હવે પહેલાં હું વેગ લઈ લઉં. વેગનું સૂત્ર લખીએ અહીંયા કે વેગ v બરાબર -a ઇન્ટુ ઓમેગા સાઇન ઓમેગા ટી પ્લસ 5 બરાબર તો 0 લેવાનું છે. હવે તમને ખબર છે a એટલે 0.1 છે. ઓમેગા કે જેની કિંમત આપણે સમીકરણ 1માં મેળવી છે કેટલી છે 7.07 ઇન્ટુ શું આવશે તો કે સાઇન આવશે. ઓમેગા ટી એટલે આપણને ખબર છે કિંમત કેટલી થાય π/3 એટલે કેટલા થાય 60. 5 એટલે 0. યાદ રાખીએ કે આપણે અહીંયા કઈ કઈ કિંમત મૂકેલી છે એની વાત કરું તો કે અહીંયા મેં ઓમેગા બરાબર છે 7.07 મૂકેલી છે બરાબર. એ બરાબર 0.1 મૂકેલ છે. 5 બરાબર છે મેં 0 મૂકેલું છે અને ઓમેગા ટી બરાબર મેં મૂકેલું છે 60 ડિગ્રી બરાબર. આ બધું યાદ રાખજો, આવું કંઈક મૂકેલું છે. ચાલો સાદુરૂપ લઈએ તો કે v બરાબર છે કિંમત તો આગળ માઇનસ રહેશે જ બરાબર. હવે સાઇન ઓમેગા ટી સાઇન 60ની કિંમત કેટલી થાય તો તમને ખબર છે √3/2 થાય. તો 0.1 7.07 કેલ્સી હાથમાં રાખો અને અહીંયા આવશે √3/2. વિદ્યાર્થી મિત્રો √3/2 એટલે શું થાય તો કે -0.1 ગુણ્યા 7.07 √3 એટલે 1.73 થાય અને એને ભાગ્યા 2 કરી નાખો. ચાલો સાદુરૂપ આપજો એટલે આ કિંમત તમને લગભગ -0.61 મીટર પર સેકન્ડ જેટલી મળવી જોઈએ. જો વેગ મેળવવા માટે કેટલી બધી કસરત કરવી પડી. હવે સીધું જ સાદુરૂપ આપશે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જાનું. અહીંયા છે તમારે સામે જોઈ લેજો 0.61 આવી જોઈએ. હવે લઈએ બ્લોકની ગતિ ઉર્જા. ગતિ ઉર્જાને કે વડે દર્શાવાય. ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 mv². તો કે કે બરાબર 1/2 બ્લોકનું દળ છે 1 કિલોગ્રામ છે અને વેગની કિંમત મને મળી છે -0.61 પણ એનો સ્ક્વેર સમીકરણ નંબર 3 પરથી. સાદુરૂપ લ્યો બરાબર. તો ગતિ ઉર્જાનું છે કુલ સ્વરૂપ માઇનસ પ્લસ થઈ જશે લગભગ 0.19 જૂલ આવી જોઈએ. આ થયું સમીકરણ નંબર 4 જે ગતિ ઉર્જાનું સૂત્ર છે. હવે મારે લેવું છે સ્થિતિ ઉર્જાનું સૂત્ર. તો તમને આ સૂત્ર પણ આવડવું જોઈએ જે આપણે સાબિત કરાવેલું છે કે u બરાબર શું થાય તો કે 1/2 kx². મૂકો કિંમત. ચાલો 1/2 k એટલે બળ અચળાંક જે 50 આપ્યું છે આપણને. x એટલે સ્થાનાંતર 0.05 છે એનો વર્ગ કરવાનો. કેલ્સી લગાડો સાદુરૂપ લઈ આવો તો તમને સ્થિતિ ઉર્જા લગભગ મળવી જોઈએ 0.0. સ્થિતિ ઉર્જા મળવી જોઈએ
0.0625 અને એ પણ શેમાં જૂલમાં. તો તમને આ બીજું સમીકરણ મળી ગયું. એટલે આનાથી સમીકરણ નંબર કેટલા કહી દો આને? 5. બરાબર. હવે તમારે કુલ ઉર્જા મેળવવી છે. કુલ ઉર્જા એટલે કેપિટલ E બરાબર શું થશે? K પ્લસ U. મૂકી દો કિંમત. K એટલે તમને મળેલું છે 0.19, U એટલે તમને મળેલું છે 0.0625. તો તમને છે ટોટલ એનર્જી કુલ ઉર્જા કેટલી મળશે? 0.25 અને એ પણ શું મળશે? જૂલ. આવી કંઈક મળે છે. તો 3 માર્કનો વિદ્યાર્થી મિત્રો દાખલો અહીં પૂરો થાય છે. આખો રિપીટ કરીએ છીએ કે કોઈ એક બ્લોક છે, સમતોલન સ્થાનથી એનો મેક્સિમમ કંપ વિસ્તાર ટોટલ 10 સેન્ટીમીટર જેટલો થઈ જાય છે. પણ જ્યારે 5 સેન્ટીમીટર અંતરે હોય ત્યારે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા શોધવાની છે. તો પહેલાં તો જે આપણે આપ્યું છે ડેટા, એ ડેટા એવું કહે છે કે હજી આમાં ઓમેગા ટી ઘટે છે. ઓમેગાની મેં પહેલાં ગણતરી કરી તો મને 7.07 રેડિયન પર સેકન્ડ મળ્યું છે. અને સરળ અવગતિ કરતાં કણનું ટી સમય સ્થાનાંતરનું સૂત્ર લઈને હું આગળ વધું તો મને ઓમેગા ટી સમીકરણ નંબર 2 મળે છે. સ્ક્રીનશોટ લ્યો. હવે જ્યારે મારે વેગ શોધવો છે તો મને વેગનું સૂત્ર આવડે છે -a × ઓમેગા સાઇન ઓમેગા ટી. હું અહીં બધી જ કિંમત મૂકું છું તો મને વેગની કિંમત -0.61 મીટર પર સેકન્ડ મળે છે, જેને કહી દઉં સમીકરણ નંબર 3. ત્યારબાદ છે મારે ગતિ ઉર્જાનું સૂત્ર લેવું છે 1/2 mv², સ્થિતિ ઉર્જાનું સૂત્ર લેવું છે 1/2 kx². આ રીતે મને 4 અને 5 કિંમત મળે છે. જો બેનો સરવાળો કરું તો મને કુલ ઉર્જાનું સૂત્ર, જેને હું સમીકરણ 6 નંબર આપી દઉં, તે આપણને કંઈક છે અહીંયા બતાવેલું છે એ મુજબ મળે છે. ચાલો આગળ વધીએ. 8મો દાખલો. બરાબર છે. શું છે 8મો દાખલો? આની ગણતરી કરીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. બરાબર છે. આમ તો આ દાખલો તમે હોમવર્કમાં આરામથી ગણી શકો એમ છો. કે કેની કિંમત આપી છે 500 ન્યૂટન પર મીટર. દળ આપ્યું છે 5 કિલોગ્રામ. જો આ 5 કિલોગ્રામ. કોલર પટ્ટો જોડેલો છે સ્પ્રિંગ સાથે. તે ઘર્ષણ વગર સમક્ષિતિજ સળિયા પર સરકે છે. આ કોલર તેના સંતુલન સ્થાનેથી 10 સેન્ટીમીટર સ્થાનાંતર થઈ મુક્ત થાય છે. એટલે મહત્તમ કંપ વિસ્તાર આપ્યો છે 10 સેન્ટીમીટર મુક્ત થાય છે. તો આ કોલન માટે આવર્તકાળ એટલે કેપિટલ ટી ગોતવાનો છે, ઝડપ એટલે v ગોતવાની છે, અને મહત્તમ પ્રવેગ એટલે એ મેક્સિમમ ગોતવાનું છે. 3 વસ્તુ કીધી છે. મળી જાય. ક્યારે મળે? આપણને જો આવર્તકાળનું સૂત્ર આવડે તો પહેલાં તો કેપિટલ ટી ગોતી લઈએ આપણે. બરાબર છે. તો ચાલો આગળ વધીએ. અહીં લખીએ આવર્તકાળ. આપણે આ સૂત્ર 2 વાર સાબિત કર્યું છે. ટી બરાબર 2π √ તમને ખબર છે મારે શું મૂકવાનું રહ્યું? m/k. ટી બરાબર 2 × 3.14 ગુણ્યા વર્ગમૂળમાં m એટલે તમને ખબર છે 5 કિલોગ્રામ આપ્યું છે, અને જ્યારે બળ અચળાંક આપ્યો છે 500 ન્યૂટન. સાદુરૂપ તમારે આપવાનું છે અને એ તમને આવડે છે. બરાબર છે. એટલે લગભગ 0. આટલી સેકન્ડ આવો જવાબ આવે છે. અને સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર છે. જો તમને આ જવાબ મળતો હોય આવર્તકાળમાં તો હજી તમારે શું ગોતવું છે? તો કે વેગ અને મહત્તમ પ્રવેગ બે વસ્તુ ગોતવી છે. જો વેગ અને મહત્તમ પ્રવેગ ગણવું હોય તો પણ ગણી શકો છો. બરાબર છે. હવે અહીંયા છે આપણને આની કિંમત કેટલી લેવી? બરાબર. Vmaxનું સૂત્ર આપણને આવડે છે કે સરળ આવર્તગતિ કરતાં કણ માટેના વેગનું સૂત્ર આપણને આવડે છે. વેગના સૂત્ર ઉપરથી આપણે પ્રવેગનું સૂત્ર પણ લઈ જઈ શકીએ. બરાબર. સમજો વેગનું સૂત્ર છે v બરાબર -a × ઓમેગા સાઇન ઓમેગા ટી + 5. હવે વિચારો કે મહત્તમ સ્થાનાંતર માટે સાઇનની કિંમત હંમેશા 1 આવી જોઈએ. એટલે સાઇન ઓમેગા ટી + 5 છે. આની કિંમત કાં તો +1 હોવી જોઈએ અને કાં તો કેવી હોવી જોઈએ? -1 હોવી જોઈએ. એનો અર્થ એવો થયો કે આની કિંમત તમે +or-1 લઈ જઈ શકો. હું મૂલ્ય સ્વરૂપે લઉં છું એટલે હું અહીંયા -1 લઉં છું. -1 શું કામ લઈ શકાય એ હમણાં સમજાવું તમને, એટલે બરાબર મગજમાં બેસી જશે. જુઓ તમે, આપણે વેગનો આલેખ લીધો હતો, યાદ છે તમને? વેગનો આલેખ છે કંઈક આવી રીતે મળે. તો મહત્તમ કિંમત છે કાં તો +1 હોય અને કાં તો કેવી હોય? -1 હોય. હવે તમે જોઈ શકો છો કે જ્યારે વેગ મહત્તમ ત્યારે જ થાય. આ બેની કિંમત તો અચળ છે.
તો આની કિંમત મેક્સિમમ થવી જોઈએ. મેક્સિમમ કેટલી થઈ શકે? આગળ માઇનસ છે, તમારે ફરજિયાત -1 જ લેવું પડે, તો જ માઇનસ માઇનસ પ્લસ થાય, અને તો જ મને વેગની કિંમત મેક્સિમમ કેટલી મળે? a × ઓમેગા મળે, બાકી મળે નહીં. બરાબર? સમજાણું બરાબર? તો આ રીતે છે હું અહીંયા છે આની કિંમત છે વી મેક્સ લેવા માટે છે હું અહીંયા sin ઓમેગા t + 5 છે એના બરાબર -1 લઉં છું. જો હું અહીંયા -1 મૂકું, બરાબર, એટલે આ માઇનસ છે, આ માઇનસ છે, અહીંયા -1 આવશે, તો v બરાબર અહીં કિંમત આવશે a × ઓમેગા. બરાબર છે? હવે ઓમેગાની કિંમત વળી પાછી શું મૂકવી દો એ તો આપણે આગળ નથી, પણ એમાં કંઈ ટેન્શન લેવાનું છે નહીં, કારણ કે આપણને ખબર છે ઓમેગા બરાબર તો k/m થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો આની પ્રેક્ટિસ કરશો ને તો જ આવડશે. હવે આ 0.1 છે, કે એટલે તમને ખબર છે કેટલા લખવાના છે? 500. એમ એટલે 5 કિલોગ્રામ છે. આપી દો સાદુરૂપ. આ રીતે સાદુરૂપ આપશો તો લગભગ 1 મીટર/સેકન્ડ તમને આની કિંમત મળશે. વી મહત્તમ, વી મેક્સ લગભગ 1 મીટર/સેકન્ડ જેવી આની કિંમત મળશે. તમને એમ પણ પૂછાઈ શકે, ચાલો આ કિંમત મહત્તમ હોય ત્યારે સ્થાનાંતર કેટલું હોય? તો તમને ખબર પડી જવી જોઈએ સ્થાનાંતર x બરાબર 0 હોય, કારણ કે લોલક છે મધ્યમાન સ્થાને પહોંચે ત્યારે એને ઢાળ ચડવો એટલે વેગ વધે છે, એટલે ત્યારે મળે છે. હવે લઈએ પ્રવેગ. તો પ્રવેગની કિંમત મારે કેટલી લેવી? સરળ આવત ગતિ કરતાં કણનો પ્રવેગ લઉં, બરાબર, તો પ્રવેગ એટલે mx. તો પ્રવેગની કિંમત તો ઓલરેડી આપણે લઈએ જ છીએ, -ω² × x લઈએ છીએ, હકીકતે લખીએ છીએ એવું. બરાબર, x લખીએ છીએ, પણ આ x બરાબર તો તમારે છે મેક્સિમમ થાને તમારે પ્રવેગ લેવો પડે. બરાબર, x બરાબર a લેવો પડે, કારણ કે મહત્તમ સ્થાનાંતર સ્થિતિમાં મૂકીએ કિંમત. ચાલો, બરાબર, તો અહીંયા આવશે a મેક્સિમમ બરાબર શું થાય? તો કે a મેક્સિમમ બરાબર છે ω²/m, એટલે ઓમેગા બરાબર તો √k/m છે, તો એ વળી શું થઈ જશે? માઇનસ માઇનસ પ્લસ. મહત્તમ સ્થિતિમાં અહીંયા લખી નાખું છું ω² × a, પ્લસ મૂલ્ય લઉં છું. ઓમેગા બરાબર થાય √k/m, ω² બરાબર થાય ખાલી k/m. કિંમત મૂકીએ. a મેક્સ બરાબર ઓમેગાની કિંમત, માત્ર મૂલ્ય છે એટલે હું માઇનસ ધ્યાનમાં ન લ્યો તો ચાલે. ચાલો મૂકો કિંમત, તો અહીંયા આવશે k/m × શું આવે? a. k એટલે તો ખબર છે 500 છે, છેદમાં 5 આવશે. જ્યારે પ્રવેગ આપણને ખબર છે 0 કંપ વિસ્તાર 0.1 છે. સાદુરૂપ આપો તો તમને આમ કિંમત મળવી જોઈએ 10 મીટર/સેકન્ડ². બરાબર છે? તો આને કહી દઈએ સમીકરણ નંબર 3 પછીનું, લગભગ 3 ક્રમ આવે છે, તો 3. તો પહેલેથી દાખલો જોઈએ. આવતકાળ શોધવાનું કીધો તો t બરાબર 2π√m/k. વેગ શોધવાનો કીધો તો v બરાબર -a × ઓમેગા sin ઓમેગા t + 5. હવે sin ઓમેગા t + 5 ની કિંમત મેક્સિમમ લેવી પડે, કાં તો +1 ને કાં તો -1, પણ મારે જો વેગ ધન લેવો હોય તો -1 લેવી પડે. કિંમત મૂકો એટલે મને વેગ મળ્યો 1 મીટર/સેકન્ડ. સેમ કન્ડિશન, પ્રવેગની કિંમત મારે લેવી છે, બરાબર, તો અહીંયા a બરાબર છે હું આવું પણ લખી શકું કે સૂત્ર થાય -ω² × x. હવે અહીંયા છે હું લખી શકું x બરાબર છે -a લઉં તો જ એની કિંમત મને ધન મળે, એટલે માઇનસ માઇનસ થઈ ગયું પ્લસ. બરાબર છે? એટલે પ્લસ થઈ ગયું, એટલે ω² × a અને કિંમત મૂકો એટલે સાદુરૂપ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી